આવતા દિવસોમાં માંડવીના દરિયાકાંઠે બીચ ઉત્સવ યોજવામાં આવશે। વડાપ્રધાનના સૂચન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના પ્રયાસથી માંડવીના અફાટ દરિયાકાંઠે રણોત્સવની સાથોસાથ હવે બીચ ઉત્સવ યોજાશે અને સ્થાનિક કલાકારો પોતાનું હુનર પ્રસ્થાપિત કરી શકશે। હવે માંડવી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કચ્છના રણોત્સવ સાથે હવે માંડવીમાં બીચ ઉત્સવ પણ ઉજવવામાં આવશે। તાજેતરમાં વડાપ્રધાન મોદીની ભુજ ખાતે એક સભામાં તેમણે સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે રણોત્સવ આજે દેશ વિદેશમાં પ્રખ્યાત થયો છે, ત્યારે હવે માંડવી બીચ ઉપર બીચ ઉત્સવ પણ બનાવવામાં આવે અને યોજવામાં આવે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા અનુરોધ કર્યો હતો। આવી પરિસ્થિતિમાં હવે આવતા દિવસોમાં માંડવીના દરિયાકાંઠા પર બીચ ઉત્સવ યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। દિવાળીમાં રણોત્સવ શરૂ થાય છે ત્યારે પ્રવાસીઓ બીચ ઉત્સવ પણ માણી શકશે। સોમવારે કચ્છ આવેલા વડાપ્રધાને જણાવ્યું હતું, રણોત્સવ દરમિયાન દૂર દૂરથી આવતા પ્રવાસીઓ હવે માંડવીના અફાટ દરિયાકાંઠે બીચ ફેસ્ટિવલનો પણ નજારો લઈ શકશે। તાજેતરમાં દીવ ખાતે નેશનલ સ્પોર્ટ્સ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં દેશભરના ખેલાડીઓ જોડાયા હતા। આવી પરિસ્થિતિમાં માંડવી ખાતે પણ બીચ ફેસ્ટિવલ યોજાય અને સ્થાનિક કલાકારોને પોતાનો હુનર પ્રસ્થાપિત કરવાનો એક અવસર મળે તેવા હેતુ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન અને પર્યાવરણ તથા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ પણ આ દિશામાં પ્રયત્ન શરૂ કરી દીધા છે। આવતા દિવસોમાં રણોત્સવની સાથે માંડવીના દરિયાકાંઠે બીચ ઉત્સવ પણ યોજવામાં આવશે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા વડાપ્રધાન એ સવાયા કચ્છી તરીકે પણ ઓળખાય છે, એટલા માટે કે માનનીય મોદી સાહેબ જ્યારે જાહેર એટલે કે કોઈ રાજનીતિક પદ ઉપર ન હતા, સંગઠન જોતા હતા, ત્યારથી કચ્છના એક એક ખૂણાથી, એક એક ભાતીગળ વસ્તુઓથી, એક એક ભૂગોળથી વાકેફ હતા। જ્યારે એમને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી પ્રાપ્ત થઈ ત્યારે કચ્છની અંદરની જે મુશ્કેલ વિષમ પરિસ્થિતિ ભૂકંપની હતી એમાંથી કચ્છને ન બેઠું કર્યું, પરંતુ એમને દોડતું કર્યું। તમે સૌ કોઈ વિદિત છો કે કચ્છના રણને અભિશાપ હતો, એને આશીર્વાદમાં જો પલટાવ્યું હોય તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પલટાવ્યું છે, કારણ કે એ કોઈ આવવા તૈયાર નહોતું। આજે લાખો લોકો વેઇટિંગમાં છે અને બુકિંગ મળતું નથી હોતું, એવું કચ્છનું રણ એ તોરણ બન્યું છે। એ જ પ્રકારે આ વખતની માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની મુલાકાત વખતે એમની દૃષ્ટિનો વિષય કે માંડવીના દરિયા કિનારા ઉપર એક બીચ ફેસ્ટિવલ થાય એ માટેનું એમનું સૂચન છે। તો જ્યારે માનનીય મોદી સાહેબ કંઈ પણ વિચારતા હોય છે તો એ દિશાની અંદર સમગ્ર તંત્ર જોડાતું હોય છે અને કાર્ય કરતું હોય છે, કારણ કે એમની દૃષ્ટિ, કારણ કે તે રણમાં કંઈ કોઈને ખબર નથી પડતી। રણ તો પહેલાં હતું, મોદી સાહેબ નહોતા ત્યારે રણ હતું અને આ રણને કોઈ ઓળખતું નહોતું, કોઈ આવતું નહોતું, પણ જ્યારે મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબે સમગ્ર વિશ્વને પરિચય આપ્યો રણનો અને લોકો દુનિયા આખી આવવા માંડી। એ પ્રકારે દરિયા કિનારાનું પણ સુંદર મજાનો પરિચય હવે આખા સમગ્ર વિશ્વ સમક્ષ, સમગ્ર ભારત વર્ષ સમક્ષ આપવા માટે મોદી સાહેબે બીચ ફેસ્ટિવલ ગેમ્સ માટેની વાત કરી છે। જેમ હમણાં દીવની અંદર બીચ ફેસ્ટિવલ યોજાયો, મોદી સાહેબે એનો ઉલ્લેખ કર્યો, એ પ્રકારે જ કચ્છની અંદર આપણું જ્યારે રણોત્સવ ચાલતો હોય ત્યારે આ બીચ ફેસ્ટિવલ થાય તો અનેક જે પ્રતિભા યુવા ખેલાડીઓ છે એ યુવા ખેલાડીઓને ખૂબ સારું મજાનું એક સુંદર અવસર પ્રાપ્ત થાય। બીજું હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે માંડવી પાસે ઓછામાં ઓછા 5 થી 6 બીચ છે અને આ 6 બીચ રેતાળ છે, કાદવ નથી, પથ્થર નથી, રેતાળ બીચ છે। એ દ્રબુડીનો બીચ હોય, રાવલપીર વલસરા દાદાનો બીચ હોય, કાશી વિશ્વનાથ બીચ હોય, માંડવી વિનફાર્મ બીચ હોય કે આશાર માતાજીનો બીચ હોય, આવા એક વિશાળ સ્પાનની અંદર અલગ અલગ સમુદ્રી તટો છે અને એ સમુદ્રી તટો ઉપર અલગ અલગ ગેમ્સ થઈ શકે છે અને દુનિયાભરના લોકો જે બીચ રમતથી લોકો જે આકર્ષતા હોય છે એ દુનિયાભરના લોકો આવી શકે એવી સંભાવનાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે અહીં જોઈ છે અને મને ચોક્કસ તંત્ર પર, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ઉપર વિશ્વાસ છે કે એ ચોક્કસ આ દિશાની અંદર સમગ્ર તંત્ર કાર્યરત થશે અને એ બીચ ફેસ્ટિવલની અંદર એનું રૂપાંતરિત થશે।